ગયા વર્ષે જ્યારે આ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ એક ધવલ પટેલ નામના ખનીજ ગુજરાત સરકારના સચિવશ્રી આ વિસ્તારમાં આવ્યા. એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી, શાળાઓ નથી. હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો. એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષીના હતા. ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ, આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી. ખેડૂત આગેવાનો અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા. અમારું ઘર બાંધવાનું છે, અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા, અમને છોડાવી આપો. તો એક બાજુ હજારો ટન હોય અને અમારા લોકો લેવા જતા હોય ત્યારે ટ્રેક્ટરો જમા કરી દેવા. થોડા વખત પહેલા હું કૌવાટના તુરખેડા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યો તો એક બેન પ્રસૂતિમાં હતી, સગર્ભા હતી અને પ્રસૂતિની પીડા થઈ અને એટલી પીડા થઈ તમે કલ્પના કરો કે રોડ નહીં હોવાના કારણે, 108 નહીં પહોંચવાના કારણે આપણી બેનનું રસ્તે મૃત્યુ થઈ ગયું. ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે. આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા, દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું, તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે? એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને અવાજ બનવું પડશે. આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં, અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે. આજે મોટા રાઠવા, નાના રાઠવા, ડામોર, ગામેઠી, બારિયા, વસાવા, ચૌધરી, ગામિત બધા આપણે એકબીજાને નજીક નથી આવતા, એકબીજા ભેગા નથી થતા. એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણું કોઈ સાંભળતું નથી. એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ, સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે, આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે. તૈયાર છો બધા? સૌપ્રથમ આપણે આદિવાસી છે. આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનું હતું ભાઈ. મેં જાતિનો દાખલો નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થતે? જોરથી બોલો ભાઈ, ખબર હોય એ લોકો. મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો, જાતિનો દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતું? નતું થવાનું ને. એટલે કેમ છું આજે જ્યારે અમે અમારા આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજનું બોલીએ છીએ, ત્યારે જ આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે. મિત્રો, અમે જાહેર મંચ પરથી છાતી ઠોકીને કેમ છું, જે દિવસે આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રખશે, જે દિવસે મારા આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. પહેલા મારો સમાજ, જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે, જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે, અને પછી પક્ષ પાર્ટી આવશે. આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણું સમાજ આગળ આવશે. આજે તમે જોઈ લો આપણું પ્રતિનિધિત્વ ક્યાં છે, આપણા નેતાઓ ક્યાં છે? અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે. અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે. અહીંયા ગ્રામ સેવકની, ટીડીઓની, મામલતદારની ભરતી થાય બધા લોકો બહારથી આવે. અહીંયા એક ભીડગાડની પણ ભરતી થાય છે, એ ભીડગાડો પણ બધા બહારથી આવે. આવે છે કે નથી આવતા? જે લોકો બહારથી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે, હેજડો છે, મોવડો છે કે ખાકરો છે.